टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્યારથી સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારથી ચાંદીની ડિમાન્ડ સતત વધી રહી છે અને હવે તો ચાંદી તસ્કરીનું મુખ્ય સાધન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાંથી ફરી એકવાર કરોડોની ચાંદી, સોનું અને કિંમતી પથ્થર મળી આવ્યા, ત્યારે ક્યાંથી આવી આ ચાંદી, સોનું કોની પાસેથી લાવ્યા અને કિંમતી પથ્થરની ક્યાં તસ્કરી કરવાના હતા તેની વિગતવાર વાત કરીશું અમારા આ ખાસ અહેવાલમાં। રાજસ્થાનથી એક બસ ઉપડે છે જેમાં પેસેન્જર તો હતા, પરંતુ તેની સાથે સાથે એક એવો કિંમતી સામાન હતો કે જેણે અધિકારીઓને દોડતા કર્યા। રાજસ્થાનથી નીકળેલી બસ એક બાદ એક ચેકપોસ્ટ પાર કરીને અમદાવાદના નારોલ સુધી પહોંચી જાય છે। ત્યાં સુધી તો કોઈને ખબર નથી પડતી કે અંદર મુસાફરોની સાથે એવી વસ્તુ પણ જઈ રહી છે જે તમામને ચોંકાવી શકે, પરંતુ જેવી જ બસ નારોલ પહોંચી કે તરત જ સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોડ ટીમ ત્યાં પહોંચી અને બસમાં તપાસ કરતા અંદર બેઠેલા મુસાફરોની સાથે અધિકારીઓની આંખો પણ ચાર થઈ ગઈ। મોબાઈલ સ્ક્વોડ ટીમને અગાઉ જ જાણ થઈ ગઈ હતી કે એક બસમાં કંઈક વાંધાજનક આવી રહ્યું છે, જેથી આવતી બસમાં સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોડ ટીમે અમદાવાદના નારોલ પાસેથી પસાર થતી ખાનગી લક્ઝરી બસો અને અન્ય રાજ્યમાંથી આવેલી બસોની સઘન તપાસ હાથ ધરી અને ત્યારે જ રાજસ્થાનથી આવેલી એક ખાનગી ટ્રાવેલ્સની તપાસ કરવામાં આવી, જેમાં બસની ડેકીની તપાસ કરતા કુબેરનો ખજાનો મળી આવ્યો, જેમાં અંદાજે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો મળી આવ્યો। 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરો મળતા અધિકારીઓ વધુ સઘન તપાસમાં લાગ્યા। આ જથ્થો કોણ લાવ્યું અને ક્યાંથી લાવ્યું તેની તપાસ પણ કરવા લાગ્યા, પરંતુ પ્રાથમિક તપાસમાં માલ સામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું। આ ચાંદી, સોનું અને પથ્થરની કુલ અંદાજિત કિંમત 4.25 કરોડ રૂપિયા જેટલી થાય છે, પરંતુ તેના યોગ્ય પુરાવા ન મળતા હાલ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં ચાંદીની વધતી તસ્કરી હવે ચિંતાનો મોટો વિષય બની ગયો છે। ટેક્સ ચોરી અને ગેરકાયદે નફો કમાવા માટે આંતરરાજ્ય સરહદો અને એરપોર્ટ મારફતે ચાંદીની હેરાફેરી કરવામાં આવે છે, ત્યારે નારોલમાં રાજસ્થાનથી આવેલી બસમાંથી ઝડપાયેલા ચાંદીમાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી। બસમાં સામાન્ય સામાનની જેમ પ્લાસ્ટિકના થેલામાં ચાંદી, સોનું અને કિંમતી પથ્થરનો જથ્થો રાખવામાં આવ્યો, જેથી કોઈને શંકા ન જાય કે આવા પ્લાસ્ટિકના થેલામાં પણ આ કરોડોની કિંમતનો સામાન જઈ રહ્યો છે। ગુજરાતમાંથી ચાંદી ઝડપાયાની આ પહેલી ઘટના નથી। અગાઉ 17 મે 2026ના રોજ સ્ટેટ જીએસટીએ 280 કિલો ચાંદી ઝડપી પાડી હતી। રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીના ઇનપુટ આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી ગુજરાત એટીએસે 5 કરોડની કિંમતની 180 કિલો ચાંદી ઝડપી પાડી। આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ થઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હતો, જેને લઈને 3 વેપારીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી। જ્યારથી સોનાના ભાવમાં આગ લાગી છે ત્યારથી ચાંદી હવે સફેદ સોનું બની ગઈ છે અને તસ્કરીમાં સોનાનું સ્થાન હવે ચાંદીએ લઈ લીધું છે। જો કે કડક તપાસના લીધે હવે બિનસત્તાવાર ચાંદી ઝડપાઈ જાય છે, પરંતુ હવે ચાંદી દાણચોરોની પહેલી પસંદ બની ગઈ હોવાની વાતને નકારી પણ ન શકાય। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।